કેમ છો સાસુમાં? બસ જો આ રે આવો આવો જમાઈ રાજા શું કે બાકી મારી દીકરીન રાજમાં જલસા ને આવો સાસુમાં તમારી દીકરીના રાજમાં તો. પણ શિવાની આમ તો જો મમ્મી એની ઉંમર જ નથી દેખાતી ને, આમ ગુજરાતી પિક્ચર તો હિરોઈન જેવા લાગે. વખાણ જરાક માપમાં કરો ને જમાઈ રાજા તો સારું લાગે. અરે મમ્મી તો એમ કહેવા માંગે છે કે તું કેટલી હેલ્ધી છો ને એટલે શું તમને પણ જમવાની મજા આવી ને કુમાર? અરે તમારા હાથમાં તો જાદુ છે સાસુમાં, તમારા જેવી તો રસોઈ ન થાય. લે મારી દીકરી તો વળી એમ કહેતી હતી તમને તો ખાલી માર વેવાણની હાથની જ રસોઈ ભાવે. અરે મમ્મી તો એમ કહેવા માંગતા હતા કે બે મમ્મીના હાથની ભાવે એમ. મમ્મી બાપમાં વખાણ લાગે કુમાર, બાકી તો પછી ખુશામાં જ જેવું લાગે. હું શું કહેતી હતી કુમાર, પેલું કઈક ધંધાની ઓલી મોટી વાતો કરતા હતા અને ઓફિસ લેવી ને શું થયું એને? અરે સાસુમાં માપમાં હોય ઈ સારું લાગે ને, લાગે બજેટ ની બધું માપમાં હોય તો સારું લાગે. બહુ ગયું તો પણ મળતું નથી. હા મમ્મી બહુ ગોઈતું આમણે. અરે દીકરી મને તો ખબર જ હતી કુમાર થી ભેગું નહીં થાય એટલે મેં જ ગોતી રાખ્યું છે વિઝન 1. વિઝન 1? હો અને આનું બજેટ એકદમ માપમાં જ છે. હા પણ ધંધામાં તો લોકેશન ઈ જોવું પડે ને સાસુમાં. અરે જામનગરમાં પ્રાઇમ લોકેશનમાં છે કુમાર. હા પણ આપણે તો બિઝનેસ તાત્કાલિક શરૂ કરવો જ ને શિવાની. હા મમ્મી. અરે કુમાર આ વખતે તો બુકિંગ કરાવવું જ પડશે. અમે તો દીકરી આપતી વખતે જ વાત કરી હતી, આ તો તોય તમે મોડા પડ્યા કેવા. હા એટલે તમે મોડું પોઝિશન મળે તો નો હાલે એમ. અરે પોઝિશન એ જન્માષ્ટમીની આસપાસ જ છે કુમાર, તો થઈ ગયું ને બધું માપમાં. લે હાલે તમે તો ગોતી લાવ્યા હો બાકી. હા તો બહુ ગોઈતું એવા ગપ્પા માપમાં મરાય જમાઈ રાજા. તમારા જેવા સાસુમાં હોય એટલે પછી બીજી તો શું ચિંતા હોય નહીં શિવાની? બસ હું તમારા વિશે એવું કહી શકતી હોત જમાઈ રાજા.